હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે શાથી? જવાબ, ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએઝ ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. બીજો પ્રશ્ન, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથે ધરાવે છે. ભારતનો ઉત્તરનો ભાગ ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે. તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. તેમજ ઉત્તરોની મેદાની પ્રદેશ વિશાળ છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાપની માટીનું બનેલું છે. દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે. આમ ભારતમાં વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ દર્શાવતો દેશ છે. ત્રીજું, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભને કારણે સરળ બન્યો છે. ભારત લગભગ 7500 કિલોમીટરના લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. આ ઉપરાંત લાંબા સમુદ્ર માર્ગ સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્રધુનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને કારણે લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે. પ્રશ્ન 4. ભારત સંસ્કૃતિનું સમન્વયી તીર્થ બન્યું છે, સમજાવો. ભારત એ સહિષ્ણુતા દર્શાવતો દેશ છે. તેમાં બધા ધર્મો, જાતિઓ અને પ્રજાઓ પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખી સૌને આવકાર્યા છે. આ ઉપરાંત ભારતમાં હિન્દુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. પ્રશ્ન 5. મૃદાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તે જણાવો. તો મૃદાવર્ણીય પ્લેટો કુલ 7 છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. પ્રશ્ન 2. નીચેની સંકલ્પનાઓ સમજાવવાની છે. પહેલું, પ્રમાણ સમય. સમગ્ર દેશના તેના મધ્યમમાં ભાગમાં કે મહત્વના સ્થળો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમયના માનવામાં આવે છે. આ સમયે દેશના બધા સ્થળોનો લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય જ્યારે યુએસમાં 6 અને રશિયામાં 11 પ્રમાણ સમય આપવામાં આવ્યા છે. બીજું, અપસારી પ્લેટ. પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. ત્રીજું, કર્કવૃત્ત. વિષુવવૃત્તથી 23 ડિગ્રી અને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. ચોથું, ગોળાર્ધ. સમગ્ર પૃથ્વીનું વિષુવવૃત્ત 2 સરખા ભાગ પાડે છે. તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. પાંચમું, દ્વીપકલ્પ. જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને મલાયાનો વગેરે. છઠ્ઠું, અભિસરણ. કેટલીક જગ્યાએ મૃદાવર્ણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8 ડિગ્રી 4 અને 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 ડિગ્રીથી 97 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની પૃથ્વ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર આવેલો છે. ભારતના અરબ સાગરમાં લક્ષદ્વીપ
અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. વિસ્તાર જોઈએ. ભારત દેશના અક્ષાંશીય વિસ્તાર અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા 23 ડિગ્રી છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. ભારતનું ક્ષેત્રફળ 328 લાખ ચોરસ કિલોમીટર છે. જગતના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42% જેટલું છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82 ડિગ્રીથી પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતનો ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં 7મો ક્રમ છે. ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. ભારતના પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોના પ્રમાણ સમયમાં આશરે 2 કલાકનો ફરક છે. બીજો પ્રશ્ન, સુએઝ નહેર શરૂ થવાથી ભારતનો કયો લાભ થયો છે? ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં ઘણા સમયની બચત થાય છે. આ સુએઝ નહેરને લીધે આ દેશો વચ્ચે વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. પ્રશ્ન 3, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધ વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય 7 મૃદાવર્ણીય પ્લેટોની રચના થાય છે. કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર થઈ જઈ રહી છે અને તેને અપસારી પ્લેટ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેરો થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. પ્રશ્ન 4, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? જવાબ છે ડી, તમિલનાડુ. બીજું, ભારતની ઉત્તરે ચીન, ભારતની વાયવ્યે તો જવાબ આપ્યું છે બી, પાકિસ્તાન. ત્રીજું, નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો તો જવાબ આપ્યું છે બી, કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. ચોથું, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? જવાબ છે કેનેડા. 5, ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? જવાબ આપ્યો છે ડી, બાંગ્લાદેશ પશ્ચિમમાં. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.